પાવી જેતપુર ભારજ નદીનો પુલ તૂટ્યા બાદ 2.5 કરોડનું ડ્રાઇવર્જન બનાવ્યું. એના તૂટ્યા બાદ બીજું 4.5 કરોડનું ડ્રાઇવર્જન બનાવ્યું, એ પણ તૂટી ગયું. હવે મધ્યપ્રદેશને વડોદરાને જોડતો મેઇન માર્ગ બંધ થતાં રાહદારીઓ 40 કિલોમીટર ફરવા મજબૂર બન્યા. એમાં અમુક બાઇક ચાલકો પોતાનો જીવ જોખમે મૂકી નદીમાંથી પસાર થાય છે. જુઓ શું કહે છે રાહદારી. રિપોર્ટર ફારૂક ખત્રી. ભાઈ, તમે નદીમાં રહીને આવ્યા, તમને જોખમ ના લાગી? જોખમ તો લાગે છે યાર, પણ શું કરવાનું. અહીં ગાડી જેમ કે રોજ અમારે બોડેલી અપડાઉન કરું છું, હું બોડેલી જોબ કરું છું, તો અમારે 40 કિલોમીટરનો ફેરો થાય છે. અને અહીંયા 1-2 કિલોમીટર નદીમાં કાઢવાથી અમારે સીધા અમે 24 કિલોમીટરમાં બોડેલી પહોંચી જતા હોઈએ છીએ. છેલ્લા અમે 3 વર્ષથી આ રીતના હેરાન થઈએ છીએ. અને જેમ જેમ પાણી બંધ થાય તેમ સુકી ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, જેથી કરીને બાઇકોવાળા અહીંયા બંધ થઈ જાય. આ રીતના હેરાનગતિ કરવામાં આવે છે. છેલ્લે તમે જોઈ શકો છો, છેલ્લા 3 વર્ષથી તમને આ સ્થિતિ જોવા મળે છે કે બાઇકોવાળા જીવને જોખમમાં મૂકીને કઈ રીતના આ લોકો નદી પાર કરી રહ્યા છે. આથી અમને રોજે રોજ જવામાં તકલીફ ઊભી થાય છે. અને જે 4.5 કરોડનું ડ્રાઇવર્જન હતું એ પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયું. તમને જોવા મળે છે કે જે ત્યાં ગાડી ડ્રાઇવર્જન 4.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, એ પહેલાં જ વરસાદમાં બીજા જ દિવસે એ તૂટી ગયેલ છે. તો આની જવાબદારી કોઈ લઈ અને આ જલ્દીથી જલ્દી આ ડ્રાઇવર્જન તૈયાર કરે, જેથી પબ્લિકને આવવા જવામાં તકલીફ ના પડે, અસુવિધા ના પડે. આપ સાહેબને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ડ્રાઇવર્જન કરે અને પબ્લિકને. આપણું નામ? મારું નામ ખત્રી ફરાન અહેમદ. હલો, અમે છેલ્લા 3 દિવસથી બાઇક પર 20-20 રૂપિયા આવવાના જવાના આપીએ છીએ. અને દરેક ઓફિસની અંદર જવામાં બહુ મુશ્કેલી પડે તો તાત્કાલિક આ ડ્રાઇવર્જન થાય એ અમારી મહત્વાકાંક્ષા છે. શું નામ તમારું? અરવિંદભાઈ રાઠવા. અમે આવ્યા છે અને આવતા 20 રૂપિયા અને જતા 20 રૂપિયા, 20 રૂપિયા આપીને નદીમાંથી ગાડી કાઢીએ છે. એટલે અમારે આ બહુ હેરાનગતિ છે. પાણી આવી જાય તોય તકલીફ, માંડ નીકળીએ છે. સામાન હોય તો લવાતું નથી. એવી રીતના અમે આવીએ છીએ. અને આ વિડીયો જોવો, લાઈક ડાયવર્ઝન પહેલું બનાવો. શું નામ તમારું?